એટલે કથા સાંભળવા આવીએ ત્યારે પોતાના પાડોશીને પણ ભગવાનની કથા સાંભળવા લઈ આવવા, એટલે ભૃગુજી બધાને સમજાવીને લઈ આવ્યા છે. ભાગવતની કથા ગંગા નટે ચાલુ થઈ છે. વક્તાના સ્થાન ઉપર સનકાદિક બેઠા છે, શ્રોતાના સ્થાન ઉપર નારદજી બેઠા છે, દેવી દેવતાઓ બિરાજમાન થયા છે, અનેક ઋષિઓ બિરાજમાન થયા છે, અને કુમારો છે આ ભાગવત કથાનું મહાત્મય નારદજીને સંભળાવે છે. અથ તે વર્ણ્યતે શ્યામા ભીર મહિમા શોક શાસ્ત્ર જન યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવતા સનકાદિક કહે છે કે આના શ્રવણથી જ મુક્તિ મળી જાય, બીજું કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ નહીં. ભગવાનની પૂજા પાઠ એ તો થાય તો ઠીક છે, બાકી આને સાંભળી લ્યો કે મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથા એટલી બધી પવિત્ર છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિચિંતમ સમાશ્રયે. આ શ્રીમદ ભાગવતની કથાનું હંમેશા માટે સદા સર્વદા સેવન અને આશાસ્વાદન કરતા રહેવું જોઈએ. આનો શ્રવણ કરવાથી ભગવાન શ્રી હરિ પોતાના આ હૃદય કમળની અંદર આવીને બિરાજમાન થાય છે અને આપણો બેડો પાર થાય છે. ભાગવત કથાની અંદર 18,000 શ્લોક છે. કેટલા? 18,000 શ્લોક, 12 સ્કંદ છે. અને શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો આની અંદર સંવાદ છે અને ભાગવત કીધું છે. 18,000 શ્લોક ભાગવતમાં. પણ સમય અને સંજોગો સાથે આ 18,000 શ્લોકનું તો આપણે પૂર્ણ રીતે અનુવાદ ન કરી શકીએ, કેમ કે 7 દિવસની અંદર 18,000 શ્લોકનું વિવરણ કરવું. એટલા માટે જ આપણે અહીંયા બ્રાહ્મણો લઈ આવેલા છે, આ મૂળ ભાગવતનો પાઠ કરે છે. ભગવાનના નામનો મહિમા એ પોતે પણ ગાય છે. અને આપણને એવું લાગે કે આ રસ પીરસવા જેવો છે, ત્યાં તમને મૂળ કથામાં પણ અમે લઈ જાશું. ખૂબ ધામધૂમથી ભગવાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. થોડી વાર કથા ચાલુ થઈ અને તેની અંદર ભક્તિ મહારાણી છે એ પોતાના બંને દીકરાઓ, જેનું નામ છે જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને ત્યાં હાજર થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી યુવાની મળી છે. ભક્તિ મહારાણી કથા મંડપની અંદર આવ્યા, પૂછ્યું કે મારું સ્થાન ક્યું, મને સ્થાન બતાવો. જ્ઞાન અને વૈરાગ્યને યુવાન જોઈ નારદજી ખૂબ ખુશ થયા અને થયું કે નહીં, ખરેખર આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી માણસને મોક્ષની ગતિ છે, માણસને મોક્ષની ગતિ મળે છે અને માણસનું કલ્યાણ થાય છે. અને ત્યારે નારદજીએ કીધું કે તમે આ સૌ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન થાવ, અને ભક્તિ મહારાણી છે એ બધા જ ભક્તોના હૃદયની અંદર બિરાજમાન થયા છે. દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટિ જન્મ સમુત્થેન પુણ્યનેવ તુલભ્યતે. સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, બધાને નથી મળતી. આપણે પહેલા વાત કરીએ એમ, પણ કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આવી શ્રીમદ ભાગવત કથાનો કરવાનો આપણને વિચાર આવે, અને કરોડો જન્મના પુણ્ય જ્યારે આપણા ભેગા થાય ને ત્યારે આ શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો આપણને અવસર મળે. સાહેબ, એટલી બધી આ પવિત્ર શ્રીમદ ભાગવત કથા છે. યત ફલમ નાસ્તે તપસા ન યોગે ન સમાધિના અનાયાસેન તત્સર્વ સપ્તા શ્રવણે લભે. આ કળિયુગની અંદર પાપી જીવો રહેલા છે. દરરોજ માટે તો કઈક નું કઈક પાપ કર્મ આપણેથી થતું હોય છે, એટલે દરરોજ માટે તો આપણે ભગવાનની કથા ન સાંભળી શકીએ. એટલા માટે 7 દિવસ આપણે ભગવાનના નામના કાઢીએ છીએ અને સપ્તાહ આપણે કહીએ અને સપ્તાહ કરીએ કે આ 7 દિવસ પવિત્ર થઈ અને આપણે ભગવાનની કથા કરવાની છે. ભક્તિ મહારાણી છે જે જીર્ણ થયા, ભક્તિ મહારાણીની સાથે જ્ઞાન અને વૈરાગ્ય છે એ પણ યુવાન અવસ્થાને પામ્યા છે. સૌનકજીએ પૂછ્યું કે આ શ્રીમદ ભાગવતની કથા કેવી રીતે લોકો સુધી આવી છે,
તમે ક્યાંથી સાંભળી છે? અને ત્યારે સૌનકજીને સ્તુત પુરાણજીએ કીધું છે કે આ ભાગવતની કથા ઉદ્ધવના કહેવાથી ભગવાન કૃષ્ણએ પોતાનું તેજ આ ભાગવતની અંદર સમર્પિત કર્યું અને એ જ આ ભગવાનનું વાંગમય સ્વરૂપ રહેલું છે. હવે આપણને બીજો એક આમાં પ્રશ્ન થાય, કથા ક્યાં થઈ? ગંગાના તટે. આગળ આપણે સાંભળ્યું ને, ગંગા તટે કથા થઈ છે. ભક્તિ મહારાણી ને જ્ઞાન વૈરાગ્ય ક્યાં હતા? યમુનાના તટે હતા. હવે આપણને વિચાર થાય કે ગંગાના કાંઠે કથા થઈ, યમુનાના કાંઠે જ્ઞાન અને વૈરાગ્ય કથા સાંભળી અને શું ખરેખર આ જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી યુવાન થયા હશે? આવો જ પ્રશ્ન નારદજીએ સનકાદિકને કર્યો છે અને સૌનક ઋષિએ સ્તુત પુરાણજીને કર્યો છે. અને ત્યારે તેનો જવાબ આપતા એક અહીંયા ઉપાખ્યાન આપણને બતાવ્યું છે. એક વાત આપણને સમજાવવા માટે એક દ્રષ્ટાંત રૂપે કીધેલું છે. ત્યાં કથા લખી છે, તુંગભદ્રા તટે પૂર્વ મભુત્પન્ન મુતમ્મમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીનો કાંઠો, બાજુમાં એક સુંદર મજાનું ગામ. ગામની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ ખૂબ પવિત્ર, ભગવાનની ભક્તિ કરવા વાળો, ભગવાનમાં ભાવ જગાડનારો. આત્મદેવને કોઈ સંતાન નથી. આત્મદેવની પત્નીનું નામ છે ધુંધુલી. સંપત્તિવાન છે પણ સંતતિવાન નથી, એટલે આત્મદેવ ખૂબ દુખી છે. અને જીવનમાં એક વાત યાદ રાખવી સાહેબ, સંતાન ન હોય ને તો બહુ ટેન્શન ના લેવું, ચિંતા ન કરવી. તમારા ભાગ્યમાં હોય ને તો સંતાન મળે, બરોબર? સંતાન ન હોય તો દુખી ક્યારેય ના થવું. કેમ કે આ દુનિયાનો નિયમ છે સાહેબ, કે આ દુનિયાની અંદર સંતાનો વાળાય દુખી છે અને સંતાનો વગરનાય દુખી છે. જેને સંતાન ન હોય ને એને એમ થાય કે મારી ઘરે એકાદો દીકરો હોત ને તો સારું હતું. પણ પછી એ દીકરો થઈ મોટો થઈ અને જ્યારે મા બાપ ઉપર હાથ ઉપાડે વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે ને ત્યારે એમ થાય કે આના કરતા ન હોત ને તો સારું હતું. એટલે ન હોય ને સંતાન તો બહુ દુખી નહીં થવાનું, ભગવાનનું ભજન કરવાનું. સંતાનો વાળાય દુખી છે ને સંતાન વગરનાય દુખી છે. હવે આત્મદેવને કોઈ સંતાન નહીં, ખૂબ દુખી. એને થયું કે જીવન જીવન મારે શું કરવું? એટલે આત્મદેવ છે એને એમ થયું કે આના કરતા તો મૃત્યુને વાલું કરી લઉં. જંગલમાં જાય છે. જંગલની અંદર જઈ ઘણે દૂર સુધી આત્મદેવ નામનો બ્રાહ્મણ ચાલ્યો. રસ્તામાં આત્મદેવને પાણીની તરસ લાગી. નદી જોઈ પાણી પીવા જાય છે. પાણી પીધું ત્યાં એની નજર છે એક નદીની નજીક સંત ઉપર પડી છે. આત્મદેવને થયું કે મૃત્યુ વેળાએ એક વખત આ સંતના દર્શન કરવા માટે જાવ. આત્મદેવ છે સંતના દર્શન કરવા માટે આવે છે. પગે લાગી નમસ્કાર કર્યા. સંતે કીધું કે ક્યાં જાય છે? તો હું મરવા જાઉં છું. કેમ? તો મારે ઘેર કોઈ સંતાન નથી અને આ સંતાન વગરની જિંદગી મારે જીવવી નથી. મારી ઘરે સંતાન નથી પણ મારી ગાયોને કોઈ સંતાન નથી થતા. મારી ઘેર હું ઝાડ વાવું છું તો ઝાડમાં કોઈ ફળ લાગતું નથી. આવી જિંદગી મારી છે. અમારા ક્યાં જન્મના પાપો હશે? અને ત્યારે સંતએ આત્મદેવના કપાળની રેખાઓને જોઈ અને કીધું કે આત્મદેવ, આ જન્મમાં નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. એ છતાં આત્મદેવ છે એ ન સમજો. નહીં, મારે તો ગમે થાય, મારે તો સંતાન જોઈએ છે. કાં તમે મને સંતાન આપો, નહીતર હું તમારી સામે જ અમારા પ્રાણનો ત્યાગ કરી દઉં. સંત સમજી ગયા કે આ પાપી જીવ છે, આમ નહીં સમજે. જ્યારે માથે પડશે ને ત્યારે એને ખબર પડશે. સંતે બહુ સમજાયું, આત્મદેવ સમજો નહીં. સંતે એક ફળ આપ્યું કે લે, આ ફળ તારી ઘરે જઈને તારી પત્નીને આપજે. તારી પત્ની આ ફળ ખાશે તો એને સંતાન થશે.
આત્મદેવ તો ખૂબ રાજી થયો, પોતાની ઘરે આવ્યો. પોતાની ઘરે આવી પોતાની પત્ની, જેનું નામ હતું ધુંધુલી, ધુંધુલીને કીધું કે ધુંધુલી, એક સંતે આપણને ફળ આપ્યું છે ને આ ફળ તું ખાઈશ ને એટલે તારા ઘરે ખૂબ સારો પુત્ર થશે. પણ ધુંધુલી એટલે કુબુદ્ધિ, જે ક્યારેય સારું ન વિચારી શકે ને એને ધુંધુલી કહેવાય. કુબુદ્ધિ એટલે ધુંધુલી. એટલે આ ધુંધુલી વિચારવાનું ચાલુ કર્યું, આ ફળ ખાવ, મને ગર્ભ રહે ત્યારે સ્ત્રીઓને અનેક પીડાઓ વેઠવી પડે. હું પણ આ ફળ ખાવને જો મને ગર્ભ રહે તો મારે પણ અનેક પીડાઓ વેઠવી પડે. 9 મહિના સુધી આ બાળક છે એ પેટની અંદર રહે, સારું સારું ખવાય નહીં, સારું સારું પીવાય નહીં, ક્યાંક જવું હોય તો જવાય નહીં. આ ફળ મારે નથી ખાવું. બીજી તરફ વિચાર કરે છે કે જો આ ફળ ખાવ અને વળી મને સંતાન થાય તો કામકાજ કરવા માટે નણંદ આવે, નણંદ મારા ઘરમાંથી કંઈક લઈ જાહે તો. પાછો વિચાર કર્યો કે વળી આ ફળ ખાવ અને મને સંતાન થાય, મને ગર્ભ રહ્યો હોય ને ગામની અંદર ડાકુઓ આવે, લૂંટારાઓ આવે તો આખું ગામ તો ભાગી જાય, પણ મને ગર્ભ રહેલો હોય એટલે હું ભાગી ન શકું. આવા અનેક વિચારો તર્ક વિતર્ક કરે એવી બુદ્ધિ એટલે ધુંધુલી. ન ફળ ખાધું, ફળ ખાધું નહીં. એવા સમયમાં ધુંધુલીની બેન ધુંધુલીના ઘરે આવી છે. ધુંધુલીએ આખી વાત કરી કે તારા બનેવી છે કે આ ફળ લઈ આવ્યા છે અને કીધું કે આ ખાઈશ તો તને સંતાન થશે. ધુંધુલીની બેન કેવી હોય? ધુંધુલી જેવી. કીધું કે તું આ ફળ ખાવાનું રહેવા દે, મને ગર્ભ રહેલો છે, અમે ગરીબ છીએ, તમે તો ધનવાન છો, તું ખાલી સગર્ભા હોવાનું ડોળ કર, નાટક કર અને મને જે સંતાન થશે ને એ સંતાન હું તને આપી જઈશ. અને આ ફળને છે ને ખાલી જોવા માટે કે નહીં ખરેખર સંતે આપેલું ફળ છે એનાથી પુત્ર થાય છે કે નહીં એ માટે આ ફળ તું ગાયને ખવડાવી દે. ધુંધુલીની બેને જેમ કીધું એમ જ ધુંધુલીએ કર્યું, ફળ છે ગાયને ખવડાવી દીધું. સમય વીતવા લાગ્યો. 9 મહિના વીતા ધુંધુલીની બેનને એક દીકરાનો જન્મ થયો છે, કોઈને ખબર ન પડે એમે દીકરો ધુંધુલીને આપી દીધું. ધુંધુલી એના બદલામાં થોડું ધન પોતાની બેનને આપ્યું છે. ધુંધુલીએ પોતાના પતિદેવ આત્મદેવને કીધું કે સ્વામિનાથ, ભગવાનની કૃપાથી આપણા ઘરે દીકરાનો જન્મ થયો. આત્મદેવ તો ખૂબ ખુશ થયો, કેમ કે ઘણા વર્ષો પછી સંતાનનું મોઢું જોયું છે. આત્મદેવે અનેક પ્રકારના દાન દક્ષિણા કર્યા છે. પોતાની બેનને થોડા દિવસ માટે કીધું કે મને આ દૂધ નથી આવતું, પૈ નથી આવતું, તો મારી બેનને બોલાવી લ્યો. અને હમણાં જ દીકરાનો જન્મ થયો તો પણ એ દીકરો મરી ગયો, આ સંતાનને મારી બેન સાચવશે. ધુંધુલીની બેનને ઘરે બોલાવી લીધી. ધુંધુલીનો જે દીકરો થયો એનું નામ રાખ્યું ધુંધુકારી. સમય વીતતા જે ઓલું સંતે ફળ આપેલું હતું ને, જે ગાયને ખવડાવી દીધેલું, એ ગાયે એક દીકરાને જન્મ આપ્યો, આકાર મનુષ્ય જેવો, અને ખાલી આ કાન છે એ ગાયો જેવા. એટલે આત્મદેવે તેનું નામ પાડ્યું ગોકર્ણ. આત્મદેવ અને ગોકર્ણ બંને ભાઈઓ. આત્મદેવને ખૂબ રાજીપો થયો કે મારા ઘરે ભગવાનની કૃપાથી 2 દીકરાઓ થયા છે. એક દીકરા નતા, એની જગ્યાએ 2 દીકરાઓ થયા, મોટા થયા. પણ ધુંધુકારી છે એ તો ખૂબ ક્રૂર થયો. મા બાપને દુખી કરે, ગામમાંથી ધન લૂંટી આવે, બાળકોને મારે, કુવાઓ તળાવો બગાડે. આત્મદેવ પાસે વારંવાર આવે, ધનની માગણી કરે. આત્મદેવ છે એ ધુંધુકારીથી કંટાળી ગયો. એને ઓલા સંતના શબ્દો યાદ આવ્યા કે સંતોએ કીધું હતું કે આ સંસારમાં દીકરા વાળાય દુખી છે ને દીકરા વગરના દુખી છે. જ્યારે મને દીકરો નતો ત્યારે પણ મને દુઃખ હતું, ને આજે આ ધુંધુકારી જેવો દીકરો થયો છે તો પણ મને દુઃખ છે. બીજી તરફ જે ગાયને સંતાન થયું હતું એનું નામ ગોકર્ણજી. ગોકર્ણજી ખૂબ વિદ્વાન થયા, વેદ શાસ્ત્રને જાણવા વાળા થયા. આત્મદેવ કંટાળી અને એક દિવસ ગોકર્ણજી પાસે જઈ અને કહે છે કે દીકરા, આ ધુંધુકારીથી હું ત્રાહિમામ થઈ ગયો છું, આ સંસારથી હું ત્રાહિમામ થઈ ગયો છું,
મને તમે મુક્તિનો માર્ગ બતાવો. ત્યારે ગોકર્ણજી કહે છે અસાર કલો સંસારો દુઃખ રૂપી વિમોહક સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજ્વલતે નિસમ. એ પિતાજી, આ સંસાર છે એ અસાર છે, આનો કોઈ સાર નથી. આ અત્યંત દુઃખરૂપી સંસાર છે અને આ સંસાર છે પિતાજી મોહમાં નાખનારો છે. અને એક વખત માણસને મોહ થાય પછી એ વસ્તુનો મોહ વધતો જ જાય, ઓછો ન થાય. અને પિતાજી તમે કહો છો કે અમારો દીકરો, આ કોઈનો દીકરો નથી ને આ કોઈનો બાપ નથી, આ સંસારમાં કોઈનું છે જ નહીં. એટલે પિતાજી તમે આ બધું છોડી દો અને ભગવાનના ચરણે વયા જાઓ. ગોકર્ણજીએ આત્મદેવ પોતાના પિતાને ઉપદેશ આપ્યો છે, જેને ભાગવતમાં ગોકર્ણ ગીતા કહી છે. ઘણા બધા શ્લોકની અંદર આત્મદેવને સમજાવ્યા છે. આત્મદેવ સમજી અને ભગવાનની ભક્તિ કરવા માટે જંગલમાં જાય છે. આ બાજુ જે ધુંધુલી છે તેને પણ આ ધુંધુકારી દુખી કરવા લાગ્યો, ઘરમાં આવીને મારપીટ કરવા લાગ્યો. ત્યારે ધુંધુલીને થઈ કે મારે પણ જિંદગી જીવવી નથી. એટલે ધુંધુલી એક દિવસ કોઈને ખબર નથી એવી રીતે રાતના એક કૂવામાં પડીને મૃત્યુ પામી છે. હવે તો આ ધુંધુકારીને કોઈ કહેવા વાળું નથી એટલે પાપો વધારે કરવા લાગ્યો છે. 5 વેશ્યાઓનો સંગ થયો છે. 5 વેશ્યાઓને સાથે રાખીને રહે છે. એક દિવસ રાજાનો ખજાનો ચોરી લાવ્યો. ઘણો બધો ખજાનાને જોઈ વેશ્યાઓને થયું કે આ તો પાપી જીવ છે અને જો રાજા આને પકડશે તો આપણે આનું ધન આપી દેવું પડશે રાજાનું, અને આને પણ પકડી લેશે. આ ધુંધુકારી આપણી પાસે નહીં રહી કે આ ધને આપણી પાસે નહીં રહી. એના કરતા ચાલો આપણે સૌ સાથે મળીને આ ધુંધુકારીને મારી નાખીએ. સ્ત્રી છે એ નિર્દય છે, એ લાંબુ ના વિચારે. અને 5 વેશ્યાઓએ ભેગા થઈ અને ધુંધુકારીને મારવાનો પ્રયત્ન કર્યો. ધુંધુકારીને મારવાનો પ્રયત્ન કર્યો. ધુંધુકારી મરતો નથી એટલે છેલ્લે મરતો જીવ નતો જાતો ને એટલે ધક ધકતા દેતવાઓ ધુંધુકારીના મોઢામાં નાખ્યા અને ધુંધુકારીને બાંધી દીધો અને ક્રૂર મૃત્યુ આપ્યું છે. સાહેબ 5 વેશ્યાઓ ત્યાંથી દૂર વહી ગઈ છે. આ બાજુ ધુંધુકારી છે એને આવું મોત મળ્યું એટલે મહાન પ્રેત થયો છે. ગોકર્ણજી છે જાત્રા કરવા માટે જાય છે. અનેક તીર્થોની અંદર જાત્રા કરી અને એને રસ્તામાં સમાચાર મળ્યા કે તમારો ભાઈ ધુંધુકારી છે, એનું મૃત્યુ થયું છે. એટલે ગોકર્ણજીએ ધુંધુકારીના પિંડદાન કર્યા છે. એક દિવસ ગોકર્ણજી બધી યાત્રાઓ પૂર્ણ કરી અને પોતાના ગામમાં આવે છે. રાતના કોઈને ખબર નથી તેમ તે અંદર વયા જાય, ઘરમાં જાય છે કે આ જે પ્રેત ધુંધુકારી છે એને વિકરાળ સ્વરૂપ લીધું છે. વિકરાળ સ્વરૂપ લઈ અને હું આ રડે છે. ગોકર્ણજીને થયું કે આ કોણ પ્રેત હશે. એટલે ગોકર્ણજી હાથમાં જળ લીધું, મંત્ર બોલી અને એ જળ છે એ ધુંધુકારી ઉપર છાંટ્યું છે. ધુંધુકારીને જીવા મળી છે. કીધું કે તું કોણ છે? ત્યારે ધુંધુકારી કહે છે ભાઈ હું તમારો ભાઈ ધુંધુકારી છું. ખૂબ પાપ કર્યા અને આ પાપના પ્રતાપે આજે મને પ્રેતયોની મળી છે. ભાઈ મને તમે પ્રેતયોનીમાંથી મુક્ત કરો. અને પ્રેતયોની કેવી હોય? પાણી પીવું હોય, સામે પાણી હોય પણ તમે પાણી ન પી શકો. સાહેબ સામે ભોજન હોય, તમારે ભોજન કરવું છે પણ તમે ભોજન ના કરી શકો. પ્રેતયોનીમાં આવી યાતનાઓ ભોગવવી પડે છે. મને પ્રેતયોનીમાંથી મુક્ત કરો. ગોકર્ણજી છે એને કીધું કે અત્યારે તું તારા સ્થાને વાસ કર, હું સવારમાં આનો કઈ ઉપાય શોધીશ. સવારમાં ઉઠી સૂર્યના રથ રોક્યા છે. સૂર્ય ભગવાનને પૂછ્યું કે મારા ભાઈ ધુંધુકારીનું પિંડદાન કર્યું એ છતાં એને મોક્ષની ગતિ નથી મળી તો મારે શું કરવું જોઈએ? અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું કે તમે શ્રીમદ ભાગવત કથા કરો. શ્રીમદ ભાગવત કથાનું કીધું. ગોકર્ણજીએ સુંદર મજાનું પોતાના ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. બધા જ શ્રોતાઓ ભગવાનની કથા સાંભળવા આવ્યા છે. એવામાં પેલો પ્રેત પણ ભગવાનની કથા સાંભળવા ધુંધુકારી પણ આવ્યો છે. બેઠવાનું આસન શોધે છે પણ બેસવાનું આસન ક્યાંય મળતું નથી. એટલે એને એક લીલો વાસ જોયો છે. આ વાસની અંદર બેઠી ગયો.
પેલા દિવસની કથા પૂરી થઈ, સાંજનો સમય હતો અને એ વાંસની એક ગાંઠ ફાટી છે. આ બધાએ જોયું. અને આપણા ગામડાઓની અંદર હજી પણ ઘણા લોકો એમ કે દાદા 7 દિવસ કથા કરીએ અને 7મા દિવસે આ વાંસની ગાંઠો ફાટશે તો ખરી ને. પણ એ વાંસની ગાંઠ ફાટે કે ન ફાટે સાહેબ, પણ તમારા હૃદયની અંદર રહેલી જે કામ ક્રોધ મદ મોહ ઈર્ષાઓની ગાંઠો રહેલી છે ને, એ ફાટી જાય ને તોય આ કથા સાર્થક છે, તોય કથા ફળીભૂત થઈ જાય. અને વાંસની ગાંઠો નથી ફાડવાની, આપણા હૃદયની અંદર જે ગાંઠો બંધાઈ ગયેલી છે ને, એ ગાંઠોને આપણે ફાડવાની છે. પહેલો દિવસ, બીજો દિવસ, આમ 7 દિવસની કથા સાંભળવાથી 7 દિવસની 7 ગાંઠો ફાટી છે. અને ધુંધુકારી છે એ પ્રેત યોનિમાંથી મુક્ત થયો. પીળા પિતાંબરો પહેરા છે, માથે મુગટ ધારણ કર્યા છે અને ભગવાનના પાર્ષદો ભગવાનનો રથ લઈ અને આજે ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. ધુંધુકારીને રથમાં બેસાડ્યો ત્યારે ગોકર્ણજીએ રથ રોકી લીધો. પૂછ્યું કે કથા તો એ બધાએ સાંભળી છે, પણ તમે આટલા ધુંધુકારીને શા માટે લઈ જાઓ છો? અને ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું, કથા સાંભળી તો બધાએ, પણ ઉતારી કોઈએ નથી. કથા સાંભળીને જીવનમાં ઉતારશો તો મોક્ષની ગતિ મળશે સાહેબ. અને આ તમારો ભાઈ જે ધુંધુકારી છે, એને તો એક આસન ઉપર બેસી અને ભગવાનની ભાવથી કથા સાંભળી છે, પ્રેમથી ભગવાનની કથા સાંભળી છે, એટલે અને અમે લઈ જવા આવ્યા છે. જો તમારે આ તમારા આખા ગામને સ્વર્ગમાં લઈ જવું હોય ને, તો તમે ફરીથી ભગવાનની કથા કરજો, ભગવાનની સપ્તાહ કરજો, અને બધા ભાવથી કથા સાંભળશે ને, તો ભગવાનની કૃપાથી, ભગવાન નારાયણની કૃપાથી આ તમારા આખું ગામ, જેમ રામ છે આખી અયોધ્યાને લઈ અને વૈકુંઠમાં ગયા હતા, એમ તમારું આખું ગામ પણ વૈકુંઠની અંદર જશે. આમ ભગવાનની કૃપાથી ગોકર્ણજે ફરીથી સમય જાતા ભગવાનની કથા કરી, ભાગવતની કથા સાંભળી, આખા ગામે ખૂબ ભાવથી કથા સાંભળી. અને ભગવાનની કથા સાંભળવાથી અનેક વિમાનો આવ્યા છે. અને બધા જ ગોકર્ણજીના ગ્રામવાસીઓ છે તે બધાને રથમાં બેસાડ્યા. ગામના કૂતરાઓ હતા ને, એને પણ લઈ ગયા હારે. આપણે પણ 7 દિવસ ભગવાનની કથા કરશું, એટલે 7મા દિવસે અહીંયા ભગવાનનો રથ આવશે આપણને લેવા. કોને કોને જાવું આંગળી ઊંચી કરી દો, એટલે આપણે નામ લખાવી નાખીએ. જો આ જ વાંધો છે. અમે જ્યાં જ્યાં કથા કરવા જઈએ ત્યાં હાસ્ય માટે હું એક આ પ્રશ્ન પૂછું કે આપણે 7મા દિવસે ભગવાનનો રથ અહીંયા આવવાનો છે, અને રથમાં કોને બેઠી બેઠીને જાવું, પણ કોઈ આંગળી જ ઊંચી નથી કરતું, કોઈને જાવું નથી. પણ આપણે જાવું હોય કે નહીં જાવું હોય, સમય આવશે ને એટલે જાવું જ પડશે. આવશે રામ ના તેડા, જીવ તાર જાવું પડશે. આવશે રામ ના તેડા, જીવ તાર જાવું પડશે. આવશે કૃષ્ણ ના તેડા, કે જીવ તાર જાવું પડશે. આવશે કૃષ્ણ ના તેડા, જીવ તાર જાવું પડશે. કાયા કાચનો કૂબો થાશે ભાંગીને ભૂકો. કાયા કાચનો થાશે ભાંગીને ભૂકો. આવશે યમરાજાના તેડા, જીવ તાર જાવું પડશે. આવશે યમરાજાના તેડા, જીવ તાર જાવું પડશે. પણ વળી ભગવાનના તેડા આવે આપણે સમય એમ કેવા બેસીએ કે ઘડીક ઉભા રહ્યો ને, આયા બાજુમાં જ બગદાણ આવ્યું, બજરંગદાસ બાપાના દર્શન કરી લઉં. રામચંદ્ર ભગવાનની ખૂબ સુંદર મજાની મૂર્તિઓ છે, એના હું દર્શન કરી લઉં. પણ એ આપણી રાહ નહીં જોવે સાહેબ, સમય આવશે ને એટલે આપણે જવું જ પડશે. ઉભા રહ્યો તો હું મથુરા જઈ આવું. ઘડીક ઉભા રહ્યો હું મથુરા જઈ આવું. ઘડીક ઉભા રહ્યો તો આ દ્વારિકા જઈ આવું. ઘડીક ઉભા રહ્યો તો આ દ્વારિકા જઈ આવું. અને ત્યારે યમુના દૂત આપણને શું કહે?
આખી જિંદગી ગુમાવી જીવતન વેળા કેમ ના આવી આખી જિંદગી ગુમાવી જીવતન વેળા કેમ ન આવે આખી જિંદગી ગુમાવી જીવતન વેળા કેમ ના આવી આખી જિંદગી ગુમાવી જીવતન વેળા રે ન આવે આવશે નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઘડીક જીવને રહેવા દો તો ગંગામાં જઈ આવું ઘડીક જીવને રેવા દો તો લંકામાં જઈ આવું ઘડીક જીવને રહેવા દો તો ગંગામાં જઈ આવું ઘડીક જીવને રેવા દો તો લંકામાં જઈ આવું આખી જિંદગી ગુમાવી જીવતન વેળા કેમ ના આવે આખી ગુમાવી જીવતન વેળા ન આવે આખી જિંદગી ગુમાવી જીવતન વેળા કેમ ના આવે આખી જિંદગી ગુમાવી જીવતન વેળા કેમ ન આવે કાયા કાચનો કૂબો થાશે ભાંગીને ભૂકો એ કાયા કાચનો કૂવો થાશે ભાંગીને ભૂકો હરિ બોલ નમો નારાયણ હરિ બોલ ઘડીક જીવને રહેવા દો તો વ્યવહાર કરી આવું ઘડીક જીવને રેવા દો તો વ્યવહાર કરી આવું આ ઘડીક જીવને રહેવા દો તો વ્યવહાર કરી આવું ઘડીક જીવને રેવા દો તો વ્યવહાર કરી આવું આખી જિંદગી ગુમાવી જીવન વેળા કેમ ના આવે આખી જિંદગી ગુમાવી જીવન વેળા રે ન આવે જિંદગી ગુમાવી જીવન વેળા કેમ ના આવે આખી જિંદગી ગુમાવી જીવન વેળા ન આવે આવશે વજી લ્યો નારાયણ વજી લ્યો નારાયણ વજી લ્યો નારાયણ નમો નારાયણ નમો નારાયણ રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી 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 મોહન મુરારી બોલો જય ગિરધારી 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 રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી 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 આવજે હો હો
तुर कहे मुरारी राधा रानी चुंदड़ी राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे આવશે રામ ના તેડા કે જીવ તારે જાવું પડશે આવશે યમરાજાના તેડા જીવ તારે છાવું રે પડશે. તમે જ્યાં જ્યાં કથામાં જાય ત્યાં કહે કે આપણે છેલ્લા દિવસે અહીં વિમાન આવવાનું છે. કોને કોને જાવું પણ કોઈ હાથ નથી પાડતું. આ ચાવીનો જોડો જ નથી છૂટતો બધાયથી. કાંઈ નહીં, ભગવાનની ભક્તિ, ભગવાનનું સત્સંગ, ભગવાનનું કીર્તન એક દિવસ અવશ્ય ભગવાનના ધામની અંદર લઈ જશે. ગોકર્ણ જે ધુંધુકારીને મોક્ષ અપાયો છે એ પછી ત્યાં સનકાદિકની કથાની અંદર ભગવાન બિરાજમાન થયા. ભગવાનને બધાએ વિનંતી કરી કે ભગવાન જ્યાં જ્યાં કથા થાય ત્યાં તમે બિરાજમાન થાજો. ત્યારે ભગવાને તથાસ્તુ કીધું છે. એટલે જ્યાં જ્યાં ભગવાનની કથા થાય ને ત્યાં ભગવાન જરૂર પધારે છે, જરૂર પધારે છે. ને આપણી કથામાં પણ ક્યાંક ને ક્યાંક ભગવાન રહેલા છે તો જ એટલો ઉત્સંગ આપણી કથાની અંદર હોઈ શકે સાહેબ. નહીતર આવી કથામાં ઉત્સંગ ના હોય. પણ ખરેખર ભગવાન રૂપી તત્વ ક્યાંક ને ક્યાંક આપણે કથા મંડપની અંદર રહેલું છે. આગળની જે કાંઈ કથા છે તે આપણે આવતીકાલે સવારમાં સત્રમાં નિહાળશું. આરતીનો સમય થયો છે તો જે યજમાનોએ આજ સવારમાં પૂજા કરી છે તે બધા જ યજમાનો પોતાનું છેડાછેડીનું કપડું લઈ અને વ્યાસપીઠ આગળ આવી જશે. આવતીકાલની કથા આપણે સવારમાં 9 વાગે ફરીથી સાંભળશું. તો સૌ ફરીથી કથા મંડપની અંદર બિરાજમાન થશો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રસાદી પ્રસાદી એમને કેજે ને કેજે. ચલો યજમાનો ઉત્તર ગુજરાત આરતી માટે આવી જજો. ચલો યજમાનો છે આરતી પૂજા માટે આવી જજો. અથ ધ્યાનમ પ્રસાદી ધરાવી. કોઈ તો લઈ લ્યો, લેવા નહીં જતા. हरि ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तावत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. भागवतपुराणाय नमो नमः. सायं पूजनार्थे ध्यायामि चिन्तयामि
सर्वोपचारार्थे नमस्कारान् समर्पयामि नैवेद्यं निवेदयामि नाभ्याशिदन्तरिक्षघोषिषणोद्योः शमवर्तत पदभ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अक्लवयन्नः निवेद्यं निवेदयामि प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा उत्तराभूषणमस्तवृक्षालनमुखवृक्षालनमाचमन्यं जलं समर्पयामि अथ निराजनम् चलो आरती तैयार થઈ જાય એટલે કહેજો मृत्नेश्वर्यै नमः ज्वालाबलिन्यै नमः गन्धित्कर्णं श्रीमद् भागवते करूँ आरती राधा कृष्ण सेवा श्रीमद् भागवत करूँ राधा कृष्ण सेवा श्रीमद् भागवत करूँ आरती राधा कृष्ण सेवा वाला श्रीमद् भागवत करो आरती
સારું સારું ભુજગેન્દ્ર હારું કરતા વસંતમ હરિયાય વિંદે પાવન પાવાને મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય હરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શિવે સર્વ ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મંગલ નિરાજનમ નિરાજયામિ જલેના શીતલીકરણમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પુષ્પૈઃ વા હસ્ત્યો દેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ હરિ ઓમ જગનેન જગનમય દંતદેવસ્તાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નઃ તેહનાકં મહિમાના સ્વતંત્રજતરપુર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ નાનાસુગંધિ પુષ્પાની યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાഞ്જલિરમયા દત્તમ ગૃહાણાં પરમેશ્વર ચરણકમલેષુ મંત્રપુષ્પાഞ്જલિ સમર્પયામિ. વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હરિ વાસુદેવાય નમઃ વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વાસુદેવાય નમઃ હરિ
ભાગવત ભગવાન કી